ચલો મિત્રો, ગુડ ઇવનિંગ ટુ ઓલ. કેમ છો બધા? મજામાં? યસ. આપણે આગળ ઘણી બધી વાત કરેલી છે સાયકિયાટ્રિક ડિસઓર્ડર વિશે અથવા મેન્ટલ હેલ્થ નર્સિંગના ઘણા બધા ટોપિક વિશે. ઓકે, લાઈક હિસ્ટોરિકલ માઇલસ્ટોનથી લઈને ટર્મિનોલોજીથી લઈને ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી જોઈ હતી, સિસ્ટમિક ડિસેન્સિટાઇઝેશન, ફ્લડિંગ, એવા બધા ટોપિક જોયા હતા. એના પછી આપણે જોયું હતું એક નાનો ટોપિક ડિફેન્સ મિકેનિઝમ. એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે ટોપિકમાં રેકોર્ડિંગ નાખેલું હતું જે ક્રાઇસિસ એન્ડ ઇન્ટરવેન્શન. ઓકે, આવા બધા ઘણા બધા ટોપિક આપણે વન બાય વન ડિસ્કશન કરેલા છે. ડન. હવે એક નવો ટોપિક જેની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આશા રાખું બધા જ લોકો તૈયારી કરતા હશે. જેમ જેમ આપણી એપ્લિકેશનમાં ફ્લોરેન્સ નર્સિસ એકેડમી એપ્લિકેશનમાં જેમ જેમ લેક્ચર લેવાતા જાય છે, લાઈવ અને રેકોર્ડેડ બંને લેક્ચર આપણે આપણી એપ્લિકેશનમાં ડેઈલી ને ડેઈલી અપલોડ કરતા હોઈએ છીએ. તો મિત્રો, એક સજેશન આપીશ અથવા એક એડવાઇસ, જો એક્ઝામ ક્રેક કરવી હોય, જો નર્સિંગમાં સક્સેસ થવું છે, ગવર્મેન્ટનો ટેગ લગાવવો છે, તો શું કરવાનું છે? એક વસ્તુ માઇન્ડમાં ફિક્સ કરવાની છે. જેટલા પણ લેક્ચર ભરીએ છીએ, જેટલા પણ લેક્ચર એટેન્ડ કરીએ છીએ, એ ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય, દરેકની પ્રોપર નોટ્સ બનાવો, દરેકને પ્રોપર હાઇલાઇટ કરો. જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ ફેકલ્ટી દ્વારા, જ્યાં જ્યાં સર અથવા મેડમ દ્વારા ઇમ્પોર્ટન્ટ તમને જાણ કરવામાં આવે તે હાઇલાઇટ કરો. એ પ્રશ્નોને ઇમ્પોર્ટન્ટ કરો, જેને વધારે ઇમ્પોર્ટન્ટ આપીને વાંચવાનો ટ્રાય કરો, જેના અલગ અલગ એમસીક્યુ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરો. આ વસ્તુ, આ ટ્રિક્સ ડેફિનેટલી તમને સક્સેસફુલ થવામાં હેલ્પફુલ થવાની છે. ડન. વાત કરીએ એક નવો ટોપિક, ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. ઓકે, નવા ટોપિકની વાત કરીએ, ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. હવે મિત્રો, ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી ઇઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી? કદાચ તમે નર્સિંગમાં જીએનએમ હોય કે બીએસસી હોય, ક્યાંક ને ક્યાંક આપણે ભણીને આવેલા હોય કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી એટલે શું થાય. તો એ મિત્રો નામ જ સજેસ્ટ, નામ જ એનું મિનિંગ સજેસ્ટ કરે છે. મિત્રો, નામ જ એનું મિનિંગ સજેસ્ટ કરે છે. શું શું તો એ ધ્યાન રાખીએ આપણે. ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, શું સજેસ્ટ કરે? ઇન્ડિવિજ્યુઅલ. એટલે ત્યાં ગ્રુપ ઓફ ધી પર્સન નહીં હોય, ત્યાં ગ્રુપ ઓફ ધી પીપલ નહીં હોય, ત્યાં ગ્રુપ ઓફ ધી પેશન્ટ નહીં હોય. ત્યાં કોની વાત કરીએ? ઓનલી એક જ વ્યક્તિની વાત કરીએ, ઇન્ડિવિજ્યુઅલ. એક જ પેશન્ટની વાત કરીએ, ત્યાં ગ્રુપ ઓફ ધી પર્સન, ગ્રુપ ઓફ ધી પેશન્ટ ત્યાં ઇન્વોલ્વ હોતા નથી. જો ગ્રુપ ઓફ ધી પેશન્ટ ઇન્વોલ્વ હોય અને થેરાપી આપવાની હોય તો ઇટ ઇઝ અ ગ્રુપ થેરાપી. પણ જો ખાલી ને ખાલી એક જ પેશન્ટ હોય, ઓનલી વન પર્સન હોય જેને થેરાપી આપવાની હોય, તો ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ અને સાયકોથેરાપી. સાયકોથેરાપી ઇઝ વોટ? તો થેરાપિસ્ટ દ્વારા પેશન્ટને, થેરાપિસ્ટ દ્વારા સિંગલ પેશન્ટને વન બાય વન, ઓકે, થેરાપિસ્ટ દ્વારા સિંગલ પેશન્ટને જો થેરાપી પ્રોવાઈડ કરવામાં આવતી હોય, થેરાપિસ્ટ દ્વારા સિંગલ પર્સનને, સિંગલ પેશન્ટને થેરાપી પ્રોવાઈડ કરવામાં આવતી હોય, તો ઇટ ઇઝ કોલ્ડ એઝ સિમ્પલ મિનિંગ ઓફ ધી વોટ? ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સિમ્પલ મિનિંગ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. It is called as a simple meaning of the individual psychotherapy. મિત્રો, this is the meaning of the individual psychotherapy. એની ટેકનિકો અલગ અલગ છે અને ઇન્ડિકેશન અલગ છે. વન બાય વન આપણે ડિસ્કસ કરતા જઈશું. ઓકે, ડન. ચલો, નેક્સ્ટ મિત્રો, ડેફિનેશન જે મેં કહી એ જ વસ્તુ તમને સમજાવું. ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી બેઝડ ઓન વન ટુ વન. ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી ઇઝ બેઝડ ઓન ધી વન ટુ વન. ઓકે, વન ટુ વન ઇઝ વોટ ઇઝ મિનિંગ ઓફ વન ટુ વન? જ્યાં એક પેશન્ટ હશે અને એક થેરાપિસ્ટ હશે. જ્યાં એક પેશન્ટ હશે, એક થેરાપિસ્ટ હશે. વન ટુ વન. ઓકે, થેરાપી કોણ આપવાની છે? પેશન્ટને થેરાપિસ્ટ દ્વારા થેરાપી પ્રોવાઈડ કરવામાં આવતી હોય. ઓનલી પેશન્ટ એન્ડ ઓનલી થેરાપિસ્ટ બોથ આર ઇન્વોલ્વ. ઓકે, બે જ વ્યક્તિઓ ઇન્વોલ્વ હોય છે અને થેરાપી આપવામાં આવતી હોય. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. મિત્રો, લખી જોઈએ, થેરાપિસ્ટ એન્ડ પેશન્ટ આર ઇન્વોલ્વ ઇન ધીસ સેશન. ઓકે, ડન. ચલો, આ થેરાપીમાં એક જ ટાઈમ એક જ વ્યક્તિને સાયકોથેરાપી આપવામાં આવે છે. મેં ફરીથી એકવાર રિપીટ કરું છું, એક જ ટાઈમમાં એક જ પેશન્ટને સાયકોથેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. એક જ ટાઈમે એક જ પેશન્ટને સાયકોથેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. મિત્રો, ઇટ ઇઝ કોલ્ડ એઝ વોટ? ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. ધીસ ઇઝ અ સિમ્પલ ડેફિનેશન ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. ક્લિયર? ડન. નેક્સ્ટ વાત કરીએ આગળ. ટેકનિક્સ કઈ હશે, કેવી રીતે સાયકોથેરાપી આપવામાં આવે છે, આના પ્રકારો, ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીના પ્રકારો કયા કયા છે, કઈ કન્ડિશન વાળા પેશન્ટોમાં આ સાયકોથેરાપી હેલ્પફુલ થશે. ધીસ ઓલ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો એક્ઝામ પર્પઝથી ક્યાંક ને ક્યાંક આપણને પૂછાય તો આપણને આવડવું જોઈએ.
ડન મિત્રો, જોઈએ આગળ. ઇન્ડિકેશન ઇઝ વોટ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી કયા પેશન્ટમાં હેલ્પફુલ થશે, ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી કયા પેશન્ટમાં આપી શકાય. ઇન્ડિકેશન ઇઝ વોટ જેમાં આપી શકાય, અને કોન્ટ્રાઇન્ડિકેશન જેમાં ના આપી શકાય. તો આપણે યસ આની વાત કરીએ છીએ, સાને ડિસ્કસ કરી રહ્યા છે, ઇન્ડિકેશનની. ઓકે, તો મિત્રો સમજાવું કે કઈ કઈ કન્ડિશનમાં ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી હેલ્પફુલ થતી હોય છે. ઓકે, તો મિત્રો નંબર 1, સ્ટ્રેસ રિલેટેડ ઇસ્યુ. ઓકે, કોઈ વ્યક્તિને વધારે પડતું સ્ટ્રેસ છે, સ્ટ્રેસ રિલેટેડ ઇસ્યુ છે, કોઈ કારણોસર એના માઇન્ડમાં સ્ટ્રેસ પ્રોડ્યુસ થયું છે, તો આ બધા ઇસ્યુમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, એન્ઝાઇટી ડિસઓર્ડર, there are so many anxiety disorder like generalized anxiety disorder, like panic anxiety disorder, like phobic anxiety disorder, like obsessive compulsive disorder. These all are the what? Neurotic. These all are the anxiety disorder. જેમાં પણ individual psychotherapy is must or helpful. Done. Number 1, depression. Okay, depression માં પણ individual psychotherapy નું improvement result જોવા મળતું હોય છે. Done. Grief and loss. Grief is what? આપણે આગળ ડિસ્કશન કર્યું હશે ક્યાંક ના ક્યાંક ગ્રીફ વર્ડ આવ્યો હશે. ગ્રીફ, સડન લોસ. ઓકે, સડન લોસ, ફિલિંગ ઓફ સોરો, ઇટ ઇઝ વોટ? ગ્રીફ. આ કન્ડિશનમાં પણ વ્યક્તિને સ્ટ્રેસ આવતું હોય છે, વ્યક્તિ ડિપ્રેસ થતું હોય. ઓકે, ઇટ ઇઝ અ સિમ્પલ મિનિંગ ઓફ ધી ગ્રીફ, જેમાં પણ એની કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવા માટે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ તો ફરીથી એકવાર, ગ્રીફ, સડન લોસ, ફિલિંગ ઓફ સોરો, આ કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવા માટે પણ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીનો યુઝ કરવામાં આવતો હોય છે. ડન. નેક્સ્ટ કન્ડિશન ઇઝ ડ્રગ ડિપેન્ડન્સ. કોઈ વ્યક્તિ છે જેને ડ્રગનું ડિપેન્ડન્સ છે, જે વ્યક્તિ કોઈ પર્સન છે એ કોઈ વસ્તુ સાથે હેબિચ્યુઅલ થઈ ગયેલું છે, કોઈ ડ્રગ સાથે હેબિચ્યુઅલ થઈ ગયેલું છે અને એની સાથે ડિપેન્ડન્સી થઈ ગઈ છે, એવી કન્ડિશનને પણ ઇમ્પ્રૂવ કરવા માટે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીનો યુઝ કરવામાં આવે છે. ડ્રગ ડિપેન્ડન્સ, આલ્કોહોલ ડિપેન્ડન્સ. ઓકે, these all are the condition જેમાં ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી ઇઝ હેલ્પફુલ. રિલેશનશિપ ઇસ્યુ, કોઈ પર્સન છે, ઓકે, રિલેશનમાં છે, રિલેશનશિપ ઇસ્યુમાં પણ કાઉન્સેલિંગ કરીને એની કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવામાં આવતી હોય છે. તો રિલેશનશિપ ઇસ્યુમાં પણ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી ઇઝ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. સેક્સ્યુઅલ ડિસઓર્ડર છે, સેક્સ્યુઅલ ડિસઓર્ડર, there are so many sexual disorder, there are so many sexual disorder like paraphilia છે, ઓકે, like bestiality છે, voyeurism છે. ઓકે, these all are the sexual disorder. જ્યારે ડિસઓર્ડર ભણાવીશ ત્યારે એનું ડિસ્કશન કરીશું મિત્રો, અત્યારે નથી કરતા. પણ સેક્સ્યુઅલ ડિસઓર્ડરમાં પણ આ થેરાપીનો યુઝ કરવામાં આવતો હોય છે. લાસ્ટ, મરાઇટલ ઇસ્યુ હોય, કોઈ કપલ હોય, ઓકે, કોઈ મેરિડ કપલ છે, એના બંને લોકોમાં કઈ મરાઇટલ ઇસ્યુ થયો તો એને સોલ્વ આઉટ કરવા માટે, એને રૂલ આઉટ કરવા માટે પણ 1 by 1 થેરાપિસ્ટ દ્વારા એના સોલ્યુશનને લાવવામાં આવતું હોય છે. તો મિત્રો, ધીસ ઓલ આર ધ ઇન્ડિકેશન, ધીસ ઓલ આર ધ ઇન્ડિકેશન ઓફ ધ વોટ? ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. આ બધી જ કન્ડિશનમાં આપણે પેશન્ટને ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીનો સપોર્ટ આપીને એની કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. ક્લિયર? ડન. ચલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો. નેક્સ્ટ વાત કરીએ તો ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન. આ ઇન્ડિકેશન જોયું, મિનિંગ જોયો. હવે વાત કરીએ ટેકનિક્સ. ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીના પ્રકારો કયા કયા છે, એની ટેકનિક્સો કઈ કઈ રીત છે, કઈ રીતે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી પેશન્ટમાં આપી શકાય, કેવી રીતે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી આપણે એપ્લાય કરીશું 1 by 1 પેશન્ટમાં. ઓકે, તો જેના ટાઈપ્સ, જેની ટેકનિકની વાત કરીએ આગળ. તો there are types of the individual psychotherapy, there are different type of the individual psychotherapy. which are that? તમે કયા કયા ભણ્યા છો, તમે કયા કયા તમારી નર્સિંગમાં, ઓકે, જીએનએમ માં, બીએસસી માં તમે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીના કયા કયા પ્રકારો ભણેલા છો, એની કઈ કઈ ટેકનિકો તમે ભણેલા છો. ઓકે, તો મિત્રો ડિસ્કસ કરીએ. અહીંથી જે ભણવામાં આવશે બિલકુલ સ્ટાન્ડર્ડ હશે, બિલકુલ ડેફિનેટલી એ જ રીડ કરીને આપણે એક્ઝામને ક્રેક કરીશું. ઓકે, તો નંબર 1, પહેલો પ્રકાર છે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીનો. ઇટ ઇઝ અ સાયકો એનાલિસિસ થેરાપી. ઇટ ઇઝ અ સાયકો એનાલિસિસ થેરાપી. મિત્રો, સાયકો એનાલિસિસ થેરાપી ઇઝ વોટ? તો મિત્રો, મેં હિસ્ટોરિકલ માઇલસ્ટોન ચલાવ્યું ત્યારે એક પ્રશ્ન લખાયો હતો, ફાધર ઓફ સાયકો એનાલિસિસ. મિત્રો, મેં હિસ્ટોરિકલ માઇલસ્ટોન જ્યારે શરૂઆતમાં, જ્યારે મેન્ટલ હેલ્થ નર્સિંગની ઓનલાઈન પ્લેટફોર્મની, એફએનની ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત કરી ત્યારે મેં હિસ્ટોરિકલ માઇલસ્ટોનના પ્રશ્નો ચલાવ્યા હતા જે ઇમ્પોર્ટન્ટ હતા. ઓકે, જેમાં લખાયું હતું ફાધર ઓફ, જેમાં આપણે ડિસ્કસ કર્યું હતું ફાધર ઓફ સાયકો એનાલિસિસ. સાયકો એનાલિસિસના પિતા તરીકે કોને માનવામાં આવે છે મિત્રો? ડેફિનેટલી પૂછાયો પ્રશ્ન. તો સિગમન્ડ ફ્રુઇડ. સિગમન્ડ ફ્રુઇડ ઇઝ અ ફાધર ઓફ સાયકો એનાલિસિસ. ઓકે, સિગમન્ડ ફ્રુઇડ ઇઝ અ ફાધર ઓફ સાયકો એનાલિસિસ. સાયકો એનાલિસિસની
સાયકો એનાલિસિસના પિતા તરીકે કોને માનવામાં આવે છે? તો સિગ્મન્ડ ફ્રોઈડ. ડન. તો વાત કરીએ સાયકો એનાલિસિસ થેરાપી ઇઝ વોટ. ઓકે, તો સાયકો એનાલિસિસ થેરાપી એટલે શું? તો એની ડિફરન્ટ અલગ અલગ ટેકનિક છે. ઓકે, વન બાય વન ટેકનિક જોઈને આપણે એને ડિસ્કસ કરતા જઈએ. ઓકે, તો ધેર આર 3 ટેકનિક્સ ઓફ ધી સાયકો એનાલિસિસ થેરાપી. ધેર આર 3 ટેકનિક્સ. સાયકો એનાલિસિસ થેરાપીની 3 ટેકનિકો છે અલગ અલગ. સાયકો એનાલિસિસ થેરાપીની 3 ટેકનિકો છે મિત્રો અલગ અલગ, જેની વાત કરીએ તો નંબર 1 free association. Number 1 is what? Free association, dream analysis. Number 1 is what? Free association, dream analysis and transference. મિત્રો, free association is the number 1 technique, dream analysis number 2nd technique, transference 3rd technique. વન બાય વન ડિસ્કસ કરતા જઈએ. ફ્રી એસોસિએશન એટલે શું છે? ડ્રીમ એનાલિસિસ એટલે શું છે? ટ્રાન્સફરન્સ એટલે શું છે? મિત્રો સમજાવું દરેક વસ્તુને. તો મિત્રો અહીંયા વાત કરીએ, નંબર 1 ટેકનિક ઇઝ અ ફ્રી એસોસિએશન. નંબર 1 ટેકનિક ઇઝ અ ફ્રી એસોસિએશન. મિત્રો ફ્રી એસોસિએશન એટલે શું થાય? તો આ કન્ડિશનમાં શું છે? આ કન્ડિશનમાં પેશન્ટને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે એકલું છોડી દેવામાં આવે. થેરાપિસ્ટ શું કરશે? થેરાપિસ્ટ શું કરશે? પેશન્ટને પોતાના વિચારો ફ્રીલી વિચારવા માટે એને એકલું છોડી દેવામાં આવશે. ઓકે મિત્રો, આ ટેકનિકમાં પેશન્ટને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એકલું છોડી દેવામાં આવે છે. કોના દ્વારા? થેરાપિસ્ટ દ્વારા. પેશન્ટ શું કરશે? ફ્રી એસોસિએશન. પેશન્ટને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે શું કરશે? એકલું છોડી દેવામાં આવશે. It is what? Free association. This is the simple meaning of the free association. આ ટેકનિકમાં પેશન્ટને પોતાના મનમાં ભરાયેલા વિચારો બહાર કાઢી નાખે. શું કરશે પેશન્ટ? ફ્રી વિચારશે. ઓકે, ઘણું બધું બહાર કાઢી નાખશે. પોતાના માઇન્ડમાં જે વિચારો ભરાઈ ગયા છે એને બહાર કાઢી નાખે. ફ્રી એસોસિએશન. બધા જ વિચારોને બહાર કાઢી નાખે એટલે શું થશે? એનું મન બિલકુલ હળવું થઈ જાય છે. આ ટેકનિકમાં શું કરવાનું? પેશન્ટના મનને બિલકુલ રિલેક્સ કરાવવાનો ટ્રાય કરવાનું છે. તો શાના કારણે થશે? એના જે માઇન્ડમાં વિચારો ભરાઈ ગયેલા છે અને ઓકે, એને થેરાપિસ્ટ દ્વારા શું કરવામાં આવે છે? બહાર કઢાવવાનો ટ્રાય કરવામાં આવે છે. ફ્રી એસોસિએશન. અને બહુ બધું વિચારવા માટે, એના વિચારોને વ્યક્ત કરવા માટે એકલું છોડી દેવામાં આવે છે. જ્યારે પોતાના વિચારોને વ્યક્ત કરી નાખશે ત્યારે શું થશે? પોતાનું માઇન્ડ બિલકુલ શાંત થશે. ઓકે, જ્યારે પેશન્ટ પોતાના વિચારોને બહાર કાઢી નાખે છે, વ્યક્ત કરી દે છે, ત્યારે તે પોતે શું ફીલ કરે છે? રિલેક્સ ફીલ કરે છે. ત્યારે પેશન્ટ પોતે શું કરે છે? રિલેક્સ ફીલ કરે છે. મેઇન પર્પઝ ઓફ ધીસ ટેકનિક ઇઝ વોટ? પેશન્ટના માઇન્ડના ડિસ્ટર્બન્સને દૂર કરવામાં આવે છે, પોતાના માઇન્ડને રિલેક્સ કરવામાં આવે છે. ઓકે, આ કન્ડિશનને કેથારીસ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? આ કન્ડિશનને કેથારીસ પણ કહેવામાં આવે છે. ધીસ કન્ડિશન ઇઝ ઓલ્સો નોન એઝ કેથારીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, કઈ કન્ડિશનને કેથારીસ તરીકે ઓળખવામાં આવે છે? ફ્રી એસોસિએશન. પેશન્ટને પોતાના વિચારો રજૂ કરવા માટે વ્યક્ત કરવામાં આવે છે, એકલું છોડી દેવામાં આવે છે. ઓકે, જ્યારે પેશન્ટ પોતાના બધા જ વિચારો વ્યક્ત કરી નાખશે, બહાર કાઢી દેશે, ત્યારે પોતે શું ફીલ કરશે? રિલેક્સ ફીલ કરે છે. ઓકે, આ કન્ડિશન ઇટ ઇઝ કોલ્ડ એઝ કેથારીસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પેશન્ટ પોતાના વિચારોને બહાર લાવવા માટે આ કન્ડિશનમાં શું થેરાપિસ્ટ દ્વારા શું કરવામાં આવે છે? આ કન્ડિશનમાં થેરાપિસ્ટ દ્વારા પેશન્ટને પોતાના વિચારોને બહાર લાવવા માટે એન્કરેજ કરવામાં આવે છે. ઓકે, આ કન્ડિશનમાં શું? મિત્રો ફરીથી એકવાર સિમ્પલ મીનિંગ ઓફ ધી ફ્રી એસોસિએશન. મિત્રો ફરીથી એકવાર સમજાવું. સિમ્પલ મીનિંગ ઓફ ધી ફ્રી એસોસિએશન ઇઝ વોટ? પેશન્ટને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે થેરાપિસ્ટ દ્વારા એન્કરેજ કરવામાં આવે છે. પેશન્ટને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે, બહાર કાઢવા માટે, રજૂ કરવા માટે થેરાપિસ્ટ દ્વારા પેશન્ટને એન્કરેજ કરવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સિમ્પલ મીનિંગ ઓફ ધી ફ્રી એસોસિએશન. It is called as a simple meaning of the free association. Clear મિત્રો? ડન. ઓકે, કન્ફર્મ ક્લિયર હોવું જોઈએ, કન્ફ્યુઝન બિલકુલ ના રહેવું જોઈએ. ક્વેશ્ચન ક્યાંયથી પણ પૂછાય તો આપણને ડેફિનેટલી વિધિન અ સેકન્ડમાં એ આન્સર ક્લિક કરતા આવડવું જોઈએ. ઓકે, ડન. ચલો સેકન્ડ ટેકનિકની વાત કરું મિત્રો. નંબર 1 ટેકનિક જોઈ ફ્રી એસોસિએશન. આ બધી ટેકનિકો શાની વાત કરે છે આપણે? This all are the technique is what? સાયકો એનાલિસિસ થેરાપી. આ ટેકનિકો આપણે જોઈ રહ્યા છે સાયકો એનાલિસિસ થેરાપીની. જેમાં આપણે નંબર 1 ટેકનિક જોઈ ફ્રી એસોસિએશન. નંબર 2 ટેકનિક જોઈશું મિત્રો. નંબર 2 ટેકનિક ઇઝ અ ડ્રીમ એનાલિસિસ. નંબર 2 ટેકનિક ઇઝ વોટ? ડ્રીમ એનાલિસિસ. ઓકે, ડ્રીમ એનાલિસિસ ઇઝ વોટ? વોટ ઇઝ મીનિંગ ઓફ ડ્રીમ એનાલિસિસ? ઓકે, ડ્રીમ એનાલિસિસ નો મીનિંગ શું થાય છે? તો મિત્રો ડ્રીમ એનાલિસિસ એટલે શું થાય? તો
by this technique therapist find the repressed thought. પેશન્ટના માઇન્ડમાં જે પેશન્ટના માઇન્ડમાં જે દબાયેલા થોટ છે, રિપ્રેસ થોટ છે, એને ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરવામાં આવે છે. ઓકે, પેશન્ટના માઇન્ડમાં જે દબાયેલા છુપાયેલા થોટ છે, છુપાયેલા વિચારો છે, એને બહાર કાઢવાનો, એને શોધવાનો, એને ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય થેરાપિસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ ડ્રીમ એનાલિસિસ. ઇટ ઇઝ કોલ્ડ એઝ અબાઉટ ડ્રીમ એનાલિસિસ. આ ટેકનિકને ડ્રીમ એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેન ફરીથી એકવાર મિત્રો, નંબર 1 ટેકનિક ઇઝ ફ્રી એસોસિએશન, જેમાં પેશન્ટને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે, રજૂ કરવા માટે એન્કરેજ કરવામાં આવે છે થેરાપિસ્ટ દ્વારા. ઇટ ઇઝ કોલ્ડ એઝ ફ્રી એસોસિએશન. નંબર 2 ડ્રીમ એનાલિસિસ. ડ્રીમ એનાલિસિસ નો મતલબ શું થાય, મિનિંગ શું થાય મિત્રો? તો પેશન્ટના માઇન્ડમાં જે રહેલા રિપ્રેસ થોટ છે, પેશન્ટના માઇન્ડમાં રહેલા જે છુપાયેલા દબાયેલા થોટ છે, એને થેરાપિસ્ટ દ્વારા શોધી કાઢવાનો, ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરવામાં આવે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અબાઉટ ડ્રીમ એનાલિસિસ. ઇટ ઇઝ કોલ્ડ એઝ અબાઉટ ડ્રીમ એનાલિસિસ. મિત્રો, આ બધી ટેકનિકનો બેનિફિટ શું છે? આ બધી ટેકનિક કેમ યુઝ કરવામાં આવે છે? જે પેશન્ટના માઇન્ડમાં વિચારો ડિસ્ટર્બ કરે છે, પેશન્ટના માઇન્ડને સ્ટ્રેસ પ્રોડ્યુસ કરે છે, એ સ્ટ્રેસને રિલીવ કરવા માટે, પેશન્ટના માઇન્ડને રિલેક્સ કરવા માટે આ બધી ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. ઓકે, નંબર 3 ટેકનિક ઇઝ વોટ? ટ્રાન્સફરન્સ. મિત્રો, નંબર 3 ટેકનિક ઇઝ વોટ? ઇટ ઇઝ અ ટ્રાન્સફરન્સ. વોટ ઇઝ ટ્રાન્સફરન્સ? ટ્રાન્સફરન્સ એટલે શું થાય? તો જ્યારે લાસ્ટ ફેઝ ઓફ ધીસ ટેકનિક, આ થેરાપીનો છેલ્લો ફેઝ છે, આ થેરાપીનો લાસ્ટ ફેઝ છે, જેમાં પેશન્ટ પોતાની બધી જ ઇન્ફોર્મેશન શું કરવામાં આવે છે મિત્રો? પહેલી જોઈ ડ્રીમ એનાલિસિસ, સેકન્ડ ટેકનિક જોઈશું ટ્રાન્સફરન્સ. આ ટેકનિકમાં શું છે મિત્રો? આ ટેકનિક દ્વારા પેશન્ટની જે બધી જ ઇન્ફોર્મેશન છે, પેશન્ટની જે બધી જ ફિલિંગ છે, પેશન્ટના જે બધા થોટ છે, એ શું કરશે? પેશન્ટ લાસ્ટમાં શું કરશે? બધા જ થોટ, બધી જ ફિલિંગ, બધા જ ઇમોશન થેરાપિસ્ટ સામે ખોલીને બેસી જાય છે. ઓકે, કેમ કે આપણે અલગ અલગ ટેકનિકનો યુઝ કર્યો છે, જેના દ્વારા પેશન્ટ શું કરે છે? બધી જ વસ્તુ થેરાપિસ્ટને જણાવી દે છે. દરેક વિચારો, પોતાની ઇન્ફોર્મેશન, પોતાના ઇમોશન, દરેક વસ્તુ થેરાપિસ્ટ આગળ ઓપન કરી દે છે. એટલે શું થશે? થેરાપિસ્ટને એની વસ્તુની ખબર પડશે, એને શાના કારણે પ્રોબ્લેમ છે એની જાણ થેરાપિસ્ટને થાય છે. ઓકે, એ જાણ થયા પછી થેરાપિસ્ટ દ્વારા એને સોલ્વ કરવાનો ટ્રાય કરવામાં આવે છે. ઓકે, થેરાપિસ્ટ દ્વારા એ જાણ થયા પછી, એના પ્રોબ્લેમને જાણ્યા પછી એને સોલ્વ કરવાનો ટ્રાય કરવામાં આવે છે. મિત્રો, વોટ ઇઝ બેનિફિટ ઓફ ધીસ થેરાપી? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ થેરાપી? પેશન્ટના માઇન્ડના ડિસ્ટર્બન્સને, પેશન્ટના સ્ટ્રેસના લેવલને રિડ્યુસ કરવામાં આવે છે બાય ધીસ ટેકનિક. ડન. મિત્રો, ફરીથી એકવાર ડિસ્કસ કરીએ તો નંબર 1 ટેકનિક જોઈએ આપણે, સાયકો એનાલિસિસ. નંબર 1 ટેકનિક ઇઝ વોટ? સાયકો એનાલિસિસ થેરાપી. જેમાં અલગ અલગ 3 ટેકનિક જોઈ. કઈ? પહેલા તો એકવાર પૂછાય, સાયકો એનાલિસિસ થેરાપી કોના દ્વારા આપવામાં આવી? તો ધીસ ઇઝ ડેવલપ્ડ બાય ધ સિગમન્ડ ફ્રોઇડ. ક્વેશ્ચન પૂછાય, ફાધર ઓફ સાયકો એનાલિસિસ કોણ હતા? તો મિત્રો લખવાનું સિગમન્ડ ફ્રોઇડ. ઓકે, સાયકો એનાલિસિસ થેરાપીની 3 ટેકનિક અલગ અલગ જોઈ. નંબર 1 ફ્રી એસોસિએશન. નંબર 1 ઇઝ ફ્રી એસોસિએશન, જેમાં શું કરવામાં આવે છે? પેશન્ટને પોતાના વિચારો રજૂ કરવા માટે, પેશન્ટને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એન્કરેજ કરવામાં આવે છે. નંબર 2 ઇઝ ડ્રીમ એનાલિસિસ. પેશન્ટના માઇન્ડમાં જે રહેલા રિપ્રેસ થોટ છે, પેશન્ટના માઇન્ડમાં રહેલા જે છુપાયેલા દબાયેલા થોટ છે, દબાયેલી ઇન્ફોર્મેશન છે, દબાયેલી ફિલિંગ છે, એને બહાર કાઢવાનો ટ્રાય કરવામાં આવે છે. ઇટ ઇઝ અ ડ્રીમ એનાલિસિસ. અને લાસ્ટ વન ટ્રાન્સફરન્સ. ટ્રાન્સફરન્સ એટલે શું થાય? પેશન્ટની જે દરેક વસ્તુ છે, પેશન્ટની જે દરેક ઇન્ફોર્મેશન છે, પેશન્ટના જે દરેક વિચારો છે, એ દરેક વસ્તુ શું કરશે? લાસ્ટમાં, છેલ્લા ફેઝમાં પેશન્ટ બધી જ વસ્તુને થેરાપિસ્ટની સામે ઓપન કરી નાખે છે, ખોલી નાખે છે. એટલા માટે શું થશે? થેરાપિસ્ટને એની દરેક વસ્તુની જાણ થશે, થેરાપિસ્ટને એની દરેક વસ્તુની ખબર પડશે, એના પ્રોબ્લેમની ખબર પડશે. એના કારણે શું થશે? થેરાપિસ્ટ દ્વારા એના પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવે છે, એના પ્રોબ્લેમોને દૂર કરવામાં આવે છે. ધીસ ઇઝ અબાઉટ ધી વોટ? સાયકો એનાલિસિસ થેરાપી. નંબર 1 થેરાપી છે ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપીનો. નંબર પહેલો પ્રકાર છે સાયકો એનાલિસિસ થેરાપી. મિત્રો, ક્લિયર? ગોટ ઇટ? નો કન્ફ્યુઝન? નેવર કન્ફ્યુઝન? નંબર 2 પ્રકાર જોઈએ, સાયકો એનાલિસિસ થેરાપી સિવાયનો બીજો પ્રકાર. ઓકે મિત્રો, સેકન્ડ ટેકનિક અથવા સેકન્ડ ટાઇપ્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી ઇઝ હિપ્નોસિસ. ઓકે, હિપ્નોસિસ ક્યાંક ને ક્યાંક બધા લોકોએ, બધા સ્ટુડન્ટોએ હિપ્નોસિસ વર્ડ સાંભળેલું હશે, ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડમાં આ વર્ડ પડેલો હશે. ઓકે, હિપ્નોસિસ ઇઝ વોટ? તો ઇટ ઇઝ આર્ટિફિશિયલ સ્ટેટ. ઓકે, સ્લીપનું જે નેચરલી સ્લીપ, ધીસ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ જો આર્ટિફિશિયલી
સ્લીપ ઇન્ડ્યુસ કરવામાં આવે, આર્ટિફિશિયલી કોઈ પર્સન દ્વારા સ્લીપને ઇન્ડ્યુસ કરવામાં આવે, ઇટ ઇઝ કોલ્ડ એઝ વોટ? હિપ્નોસિસ. ઇટ ઇઝ કોલ્ડ એઝ વોટ? હિપ્નોસિસ. મિત્રો અહીંયા ધ્યાન આપો, હિપ્નોસિસ ઇઝ અ ગ્રીક વર્ડ. હિપ્નોસિસ એ કેવો વર્ડ છે? ઇટ ઇઝ અ ગ્રીક વર્ડ. હિપ્નોસ, જેનો મિનિંગ શું થાય? હિપ્નોસ. હિપ્નોસ એટલે મિત્રો શું થાય? સ્લીપ. હિપ્નોસિસ વોટ? ઇટ ઇઝ અ સ્લીપ. ફરીથી મિત્રો એકવાર, હિપ્નોસિસ એ ગ્રીક વર્ડ જેનો મિનિંગ થાય છે સ્લીપ. ઓકે, જેનો મિનિંગ થાય છે સ્લીપ. ડન. It is an artificial induced state in which person is relaxed. Okay, hypnosis દ્વારા શું કરવામાં આવે છે? artificial state of the induce. પેશન્ટ ને આર્ટિફિશિયલી ઇન્ડ્યુસ કરવામાં આવે છે, જેના કારણે પેશન્ટ શું થાય છે? બિલકુલ રિલેક્સ થતું હોય છે, જેના કારણે પેશન્ટનું કોન્સન્ટ્રેશન, જેના કારણે પેશન્ટનું અટેન્શન પણ ઇમ્પ્રુવ થતું હોય છે, પેશન્ટ બિલકુલ રિલેક્સ થતું હોય છે. ઓકે મિત્રો, હિપ્નોસિસ કરાયા બાદ પેશન્ટની જે પેરિફેરલ અવેરનેસ હોય છે શું થાય છે? બિલકુલ ડાઉન થતી હોય છે. ઓકે, પેરિફેરલ અવેરનેસ હોય બિલકુલ રિડ્યુસ થતી હોય છે, ડિક્રીઝ થતી હોય છે, અને પેશન્ટ રિલેક્સ થતું હોય છે, કોન્સન્ટ્રેશન ઇમ્પ્રુવ થતું હોય છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ વોટ? હિપ્નોસિસ. ધીસ કન્ડિશન ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વોટ? હિપ્નોસિસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે ક્વેશ્ચન પૂછાય કે હિપ્નોસિસ કઈ કઈ કન્ડિશનમાં બેનિફિશિયલ છે? હિપ્નોસિસ આ ટેકનિકનો યુઝ કઈ કન્ડિશનમાં મેક્સિમમ કરવામાં આવે છે? તો મિત્રો હિસ્ટેરિયા નામ સાંભળ્યું છે ક્યાંક ને ક્યાંક. ઓકે, એન્ઝાઇટિક ડિસઓર્ડરમાં, હિસ્ટેરિયામાં, ચાઇલ્ડહુડ સાયકિયાટ્રિક ડિસઓર્ડરમાં, ઓકે, હિસ્ટેરિયામાં, એન્ઝાઇટિક ડિસઓર્ડરમાં, ચાઇલ્ડહુડ નાના બાળકોમાં થતી સાયકિયાટ્રિક ઇલનેસમાં, પોસ્ટ અને સાયકોસોમેટિક ડિસઓર્ડરમાં. સાયકોસોમેટિક ડિસઓર્ડર ઇઝ વોટ? તો સાયકિયાટ્રિક ઇલનેસ પણ ફિઝિકલ સિમ્પટોમ જોવા મળતા હોય. ઓકે, સાયકોલોજીકલ કન્ડિશનની સાથે ફિઝિકલ સિમ્પટોમ પ્રેઝન્ટ જોવા મળતા હોય, ઇટ ઇઝ સાયકોસોમેટિક ડિસઓર્ડર. ઓકે, આ બધી જ કન્ડિશનમાં હિપ્નોસિસ ઇઝ વેરી બેનિફિશિયલ. આ બધી જ કન્ડિશન વાળા ડિસઓર્ડરમાં, આ બધી જ કન્ડિશન વાળી પ્રોબ્લેમમાં હિપ્નોસિસ ટેકનિકનો યુઝ કરીને એ કન્ડિશનને ઇમ્પ્રૂવ કરવામાં આવતી હોય છે. મિત્રો, ધીસ ઇઝ સેકન્ડ ટેકનિક, ધીસ ઇઝ સેકન્ડ પોઈન્ટ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. ડન? ક્લિયર? નંબર 3 is abreaction. મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી ઇઝ વોટ? abreaction. ઓકે, abreaction ઇઝ વોટ? તો પેશન્ટના માઇન્ડમાં જે બધું ભરાઈ ગયું છે, પેશન્ટના માઇન્ડમાં જે બધી વસ્તુ ભરાઈ ગઈ છે, મનોવૈજ્ઞાનિક તંગદિલી, જેના માઇન્ડમાં બધા કન્ફ્યુઝન છે, તંગદિલી છે, એને દૂર કરવી, એને હટાવવી, પેશન્ટના માઇન્ડમાં એને દૂર કરીને પેશન્ટને રિલેક્સ કરવું. ઇટ ઇઝ અ સિમ્પલ મિનિંગ ઓફ ધી abreaction. મનોવૈજ્ઞાનિક તંગદિલીને દૂર કરવી. મનોવૈજ્ઞાનિક તંગદિલી, abreaction ઇઝ વોટ? મનોવૈજ્ઞાનિક માઇન્ડમાં રહેલી તંગદિલી અને માઇન્ડમાં રહેલા પ્રોબ્લેમ એને દૂર કરવા, ઇટ ઇઝ અ abreaction. મિત્રો વાત કરીએ, ધીસ ટેકનિક ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધી સાયકોએનાલિસિસ એન્ડ હિપ્નોસિસ. જો પહેલી બે ટેકનિક જોઈને આપણે, પહેલા બે પ્રકારો જોયા, સાયકોએનાલિસિસ અને હિપ્નોસિસ. ઓકે, ધીસ ઇઝ નોટ અ સિંગલ પાર્ટ, ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધી, આ એક હિપ્નોસિસનો અને સાયકોએનાલિસિસનો પણ પાર્ટ છે. ધીસ ઇઝ નોટ અ સિંગલ ટેકનિક. આ એક હિપ્નોસિસ અને સાયકોએનાલિસિસનો પણ પાર્ટ કહી શકાય છે. ડન? બાય ધીસ થેરાપી પેશન્ટ ઇઝ રિપ્રેસ્ડ થોટ. આ થેરાપી દ્વારા પેશન્ટના રિપ્રેસ્ડ થોટ, પેઇનફુલ એક્સપિરિયન્સ, કોન્ફ્લિક્ટ ઇઝ બ્રાઉટ બેક. ઓકે, આ થેરાપી દ્વારા, આ ટેકનિક દ્વારા પેશન્ટને શું બેનિફિટ થાય છે? તો પેશન્ટના માઇન્ડમાં રહેલા જે રિપ્રેસ, છુપાયેલા થોટ હતા, છુપાયેલા ઇમોશન હતા, છુપાયેલા વિચારો હતા, દબાયેલા વિચારો હતા, ઓકે, પેશન્ટના પેઇનફુલ એક્સપિરિયન્સ, ઓકે, પેશન્ટના પેઇનફુલ એક્સપિરિયન્સ, પેશન્ટના કોન્ફ્લિક્ટ, પેશન્ટની ગૂંચવણો, કોન્ફ્લિક્ટ, ઓકે, પેશન્ટના પેઇનફુલ એક્સપિરિયન્સ, આ બધી વસ્તુને શું કરવામાં? બ્રાઉટ બેક કરવામાં આવે છે. ઓકે, કોન્શિયસ માઇન્ડમાં બ્રાઉટ બેક કરવામાં આવે છે અને પછી એને શું કરવામાં આવે છે? એને રિલીવ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુને શું કરવામાં આવે છે? માઇન્ડમાંથી, એ બધી જ વસ્તુને માઇન્ડમાંથી કોન્શિયસ લેવલે બહાર કાઢી નાખવામાં આવે છે. પેશન્ટના જે પેઇનફુલ એક્સપિરિયન્સ છે, ઓકે, પેશન્ટનું જે કોન્ફ્લિક્ટ છે, માઇન્ડમાં રહેલું કોન્ફ્લિક્ટ છે, ઓકે, રિપ્રેસ થોટ છે, છુપાયેલા વિચારો છે, છુપાયેલા દબાયેલા જે વિચારો છે, પેઇનફુલ એક્સપિરિયન્સ છે, ઓકે, ધીસ ઓલ આર ધી થિંગ્સ જેને શું કરવામાં આવે છે? બ્રાઉટ બેક કરીને પછી માઇન્ડમાંથી કોન્શિયસ લેવલમાં પેશન્ટના માઇન્ડમાંથી એને દૂર કરી નાખવામાં આવે છે, અને હટાવી નાખવામાં અને રિલીવ કરવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ વોટ? It is called as simple meaning of the abreaction therapy. It is called as about simple meaning of the abreaction therapy. મિત્રો પૂછાય. This technique is mostly used in the which condition? આ ટેકનિકનો સૌથી વધારે ઉપયોગ કઈ કન્ડિશનના પેશન્ટોમાં થતો હોય છે? આ ટેકનિક is mainly helpful in the which condition? તો મિત્રો યાદ રાખો, this technique is mainly useful in the post traumatic stress disorder, PTSD. આ ટેકનિકનો મેઇનલી યુઝ, આ ટેકનિકનો મેઇન ફાયદો પોસ્ટ ટ્રોમેટિક એટલે ટ્રોમા થયા પછી પોસ્ટ ટ્રોમેટિક
સ્ટ્રેસ ડિસઓર્ડર. ઓકે, ટ્રોમા થયા પછી માઇન્ડમાં સ્ટ્રેસ આવતો હોય છે, સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય છે. કોઈ ટ્રોમા થયું, કોઈ ઇન્જરી થઈ, કોઈ મેજર ઇન્જરી, કોઈ મેજર ટ્રોમા થયો, એના પછી વ્યક્તિ શામાં આવી જતો હોય, સ્ટ્રેસમાં આવી જતો હોય છે. એ કન્ડિશનને વિચારીને, એ ટ્રોમાને વિચારીને કે મારું શું થશે, એ બધી વસ્તુને વિચારીને માઇન્ડ ડિસ્ટર્બ થતું હોય છે, માઇન્ડમાં સ્ટ્રેસ પ્રોડ્યુસ થતું હોય છે. ઓકે, ઇટ ઇઝ અ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. ઓકે, એન્ડ હિસ્ટેરિયા. આ બંને કન્ડિશનમાં ધીસ ટેકનિક, એબ્રીએક્શન ટેકનિક ઇઝ વેરી હેલ્પફુલ, વેરી બેનિફિશિયલ. ઓકે મિત્રો, આ ટેકનિક ડાયરેક્ટ નથી આપવામાં આવતી, આ ટેકનિકનો ઉપયોગ ડાયરેક્ટ નથી કરવામાં આવતો. ધીસ ટેકનિક ઇઝ અંડર ઓન ધી મેડિકેશન. ઓકે, ધીસ ટેકનિક ઇઝ અંડર ઓન ધી મેડિકેશન, જેમાં ક્યાંક ને ક્યાંક થોડી મેડિકેશન, જે રીતે આપણે ECT માં નહીં મેડિકેશન આપતા હતા ને, ECT માં મેં સિક્વન્સ વાઇઝ મેડિકેશન અલગ મેં વિડીયોમાં નાખેલું છે, સિક્વન્સ ઓફ ધી ડ્રગ ઓફ ECT. ઓકે, જેમાં આપણે થિયોપેનિન સોડિયમ આપતા હતા, એટ્રોપિન સલ્ફેટ આપતા હતા, સક્સિનાઇલ કોલાઇન આપતા હતા, ઓક્સિજન થેરાપી આપતા હતા. તો ધીસ ઇઝ અબાઉટ ધી મેડિકેશન ઓફ ધી ECT. એ રીતે આપણને પૂછાય મેડિકેશન વિચ વી આર યુઝિંગ ઇન ધી એબ્રીએક્શન ટેકનિક. તો મિત્રો યાદ રાખો, થિયોપેન્ટીન સોડિયમ, અને NS વિથ ડાયઝેપામ. ઓકે, થિયોપેન્ટીન સોડિયમ અથવા સોડિયમ પેન્ટાથોલ અને સાથે NS એન્ડ ડાયઝેપામ, આ ડ્રગનો આપણે પેશન્ટને થેરાપી અથવા ટેકનિકમાં યુઝ કરતા હોઈએ છીએ. મિત્રો ક્યાંક ના ક્યાંક પ્રશ્ન પૂછાય તો આપણને એબ્રીએક્શન ટેકનિક વિશે બિલકુલ ખબર હોવી જોઈએ. This is about the third technique. This is about the third technique of the individual psychotherapy. Okay, clear, no confusion. Number 4 technique જોઈએ. Number 4 technique is what? It is a supportive psychotherapy. મિત્રો third technique જોઈ, એના પછીની ટેકનિકની વાત કરી તો it is a supportive psychotherapy. It is a supportive psychotherapy. આ ચોથો પ્રકાર છે મિત્રો ઇન્ડિવિડ્યુઅલ સાયકોથેરાપીનો. ઇન્ડિવિડ્યુઅલ સાયકોથેરાપીનો ચોથો પ્રકાર છે જેનું મીનિંગ અથવા જેનું નામ છે સપોર્ટિવ સાયકોથેરાપી. ઓકે, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ સરફેસ થેરાપી. ક્વેશ્ચન પૂછાય મિત્રો, સપોર્ટિવ સાયકોથેરાપી એ શાનું ફોર્મ છે? તો ઇટ ઇઝ અ સિમ્પલ ફોર્મ ઓફ ધી સરફેસ થેરાપી, જેને સરફેસ થેરાપીના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, there are so many techniques. There are so many 4 or 5 techniques of the surface therapy. There are 4 or 5 techniques of the supportive psychotherapy. જેના દ્વારા શું કરવામાં આવે છે? જેના દ્વારા પેશન્ટના જે ઇમોશનલ ડિસ્ટ્રેસ છે એમાં ચેન્જીસ લાવવામાં આવે છે. ઓકે મિત્રો, આ થેરાપી દ્વારા, આ ટેકનિક દ્વારા પેશન્ટના માઇન્ડમાં ભરેલા જે ડિસ્ટ્રેસ છે, ઇમોશનલ ડિસ્ટ્રેસ છે, ઓકે, એને દૂર કરવામાં આવે છે અને એનામાં ચેન્જીસ લાવવામાં આવે છે. ઓકે મિત્રો, ઇટ ઇઝ અ સરફેસ થેરાપી, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ સરફેસ થેરાપી અથવા ઇટ ઇઝ અ સપોર્ટિવ સાયકોથેરાપી. જેની 5 ટેકનિક છે મિત્રો, જેની 5 ટેકનિક છે, વન બાય વન ડિસ્કસ કરીએ તો નંબર 1 મેન્ટલ વેન્ટિલેશન, નંબર 2 એન્વાયરમેન્ટલ મોડિફિકેશન, નંબર 3 persuasion, નંબર 4 re-education and reassurance, નંબર 5 explanation and suggestion. નંબર 5 explanation and suggestion. મિત્રો વન બાય વન દરેક ટેકનિકનો યુઝ સમજીએ, દરેક ટેકનિકનો ફાયદો શું છે એની વાત કરીએ તો નંબર 1 મેન્ટલ વેન્ટિલેશન. Number 1 is mental ventilation is what? Free expression of the feeling and emotion. પેશન્ટને શું કરવામાં આવે છે? પોતાના વિચારો રજૂ કરવા માટે, પેશન્ટને પોતાની ફિલિંગ્સ રજૂ કરવા માટે ફ્રીલી છોડી દેવામાં આવે છે. ઓકે, this technique patient is allowed to talk freely whatever comes in his mind. એના માઇન્ડમાં જે પણ વસ્તુ આવશે, એના માઇન્ડમાં જે પણ વિચારો આવશે, એના માઇન્ડમાં જે પણ ફિલિંગ્સ આવશે, એ દરેક વસ્તુને ફ્રીલી બોલવા માટે, ફ્રીલી એના માઇન્ડમાં આવતી દરેક વસ્તુને ફ્રીલી બોલવા માટે અને એગ્રી કરવામાં આવે છે અને એન્કરેજ કરવામાં આવે છે. ઓકે, ફ્રી એક્સપ્રેશન ઓફ ફિલિંગ્સ એન્ડ ઇમોશન. ઓકે, ધીસ ટેકનિક ઇઝ, આ ટેકનિકમાં પેશન્ટને ફ્રીલી ટોક કરવા દેવામાં આવે છે. શાના વિશે ટોક કરવા દેવામાં આવે છે? શાના વિશે બોલવા દેવામાં આવે છે? એના માઇન્ડમાં જે પણ વસ્તુ આવશે, એના માઇન્ડમાં જે પણ વિચારો આવશે, એના માઇન્ડમાં જે પણ ફિલિંગ્સ આવે છે, એ બધી જ વસ્તુઓને બોલવા માટે એન્કરેજ કરવામાં આવે છે. ધીસ ઓલ આર ધ થિંગ્સ, બોલવા માટે પેશન્ટને મેન્ટલ વેન્ટિલેશન, પેશન્ટના માઇન્ડમાં જે દરેક વસ્તુ આવશે એને ફ્રીલી બોલવા માટે એન્કરેજ કરવામાં આવે છે. ઓકે, બોલવા દેવામાં આવે છે. મેન્ટલ વેન્ટિલેશન. વેન્ટિલેશન ઇઝ વોટ? દરેક વસ્તુને ઓપન રાખવી, દરેક વસ્તુને ખોલી દેવી. ઓકે, ફ્રીલી ઇમોશન, ફ્રીલી એક્સપ્રેશન, દરેક વસ્તુને ફ્રી, એના માઇન્ડમાં જે પણ વસ્તુ આવશે એ દરેક વસ્તુ ફ્રી બોલી દેવા માટે આપણે એને એન્કરેજ કરતા હોઈએ છીએ, એને એકલું છોડી દેવામાં આવે છે. Then this is about the mental ventilation. Number 2 technique. મિત્રો number 2 technique is what? Environmental modification. મિત્રો number 2 technique is what? Environmental modification. Environmental modification is what? તો આ ટેકનિક દ્વારા પેશન્ટની કન્ડિશન પ્રમાણે
આ ટેકનિક દ્વારા શું કરવામાં આવે છે, પેશન્ટની કન્ડિશન પ્રમાણે એને જે એન્વાયરમેન્ટની જરૂર છે, એને જે એન્વાયરમેન્ટને એને જે લગતા એન્વાયરમેન્ટ છે, એને લગતું જે વાતાવરણ છે, એના પ્રમાણે એને ચેન્જીસ લાવવામાં. ફોર એક્ઝામ્પલ લ્યો મિત્રો, એન્વાયરમેન્ટલ મોડિફિકેશનનું સિમ્પલ એક્ઝામ્પલ આપું. ડિપ્રેશન વાળું પેશન્ટ છે તો ઓલવેઝ એકલું બેસતું હશે, ઓલવેઝ આઇસોલેટ રહેવું એને વધારે ગમતું હશે, ઓલવેઝ એને બીજા લોકો જોડે સહેજ પણ નહીં ગમતું હોય. ઓલવેઝ ડિપ્રેસિવ પેશન્ટ આર ઓલવેઝ એલોન. ઓકે, જે ઓલવેઝ એલોન રહેતું હશે તો આપણે એને કેવું એન્વાયરમેન્ટ આપીશું? એકલું બેસી રહેશે તો વિચાર્યા કરશે, એકલું બેસી રહેશે તો એના માઇન્ડમાં વિચારો આયા કરશે. પણ આપણે શું કરીશું? એન્વાયરમેન્ટલ મોડિફિકેશન, એનું જે એન્વાયરમેન્ટ છે, એનું જે આઇસોલેટેડ એન્વાયરમેન્ટ છે, એને શું સામે ઇન્વોલ્વ કરીશું? આપણે ગ્રુપમાં ઇન્વોલ્વ કરીશું. ડિપ્રેસિવ પેશન્ટ હોય તો એને ગ્રુપમાં ઇન્વોલ્વ કરો તો શું કરશે? ગ્રુપ સાથે ગ્રુપ સાથે અટેચમેન્ટ થશે, ગ્રુપ સાથે કમ્યુનિકેટ કરશે તો એનું આઇસોલેશન ડિક્રીઝ થશે, ગ્રુપ સાથે એનું ઇન્ટરેક્શન વધારે થશે, એનું માઇન્ડ ડિસ્ટર્બ થતું એટલું રોકાશે. ધીસ ઇઝ વોટ એન્વાયરમેન્ટલ મોડિફિકેશન. લઈ લો મેનિયા પેશન્ટને નોન સ્ટિમ્યુલેટિંગ એન્વાયરમેન્ટમાં રાખવું. મેનિયાનું પેશન્ટ હોય તો શું કરશે? ગ્રુપમાં રહેતું હશે, જલસા કરતું હશે, ઓકે, ઓલવેઝ યુફોરિક રહેતું હશે, ઓલવેઝ હાઇપર એક્ટિવ રહેતું હશે. તો આપણે કેવું એન્વાયરમેન્ટ આપીશું? એને નોન સ્ટિમ્યુલેટિંગ એન્વાયરમેન્ટ. ડિપ્રેશનના પેશન્ટને શું કરીશું? ગ્રુપ એન્વાયરમેન્ટ આપવાનો ટ્રાય કરીશું, સોશિયલાઇઝ રાખવાનો ટ્રાય કરીશું. જ્યારે મેનિયાના પેશન્ટને નોન સ્ટિમ્યુલેટિંગ, કેમ કે એ તો ઓલરેડી યુફોરિક છે, એ તો ઓલરેડી હાઇપર રહેતું હોય છે, હાઇપર એક્ટિવિટીમાં રહેતું હોય છે, તો એને નોન સ્ટિમ્યુલેટિંગ એન્વાયરમેન્ટ આપીશું. ઇટ ઇઝ વોટ મિત્રો સિમ્પલ મિનિંગ ઓફ ધી environmental modification. It is a simple meaning of the environmental modification therapy. Number three is a persuasion. Number three is what? Persuasion. What is meaning of persuasion? આ ટેકનિક નો મીનિંગ શું થાય મિત્રો? તો જેના દ્વારા બિહેવિયર મોડિફિકેશન પણ કરવામાં આવે છે. પરસ્યુએશન નો સિમ્પલ મીનિંગ શું થાય મિત્રો? પેલામાં જોયું એન્વાયરમેન્ટલ મોડિફિકેશન, આમાં શું કરીશું? પેશન્ટના બિહેવિયરને મોડિફાઈ કરવાનો ટ્રાય કરતા હોઈએ છે. આ ટેકનિક દ્વારા પેશન્ટના બિહેવિયરમાં ચેન્જીસ લાવવાનો ટ્રાય કરતા હોઈએ છે. મિત્રો જોઈએ, આ ટેકનિક દ્વારા થેરાપિસ્ટ પેશન્ટને પોતાના પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવા માટે નવા રસ્તા, નવા વે એડવાઇસ કરે છે. શું કરશે મિત્રો? થેરાપિસ્ટ દ્વારા શું કરશે? પેશન્ટના જે પ્રોબ્લેમો થયા, પેશન્ટના પ્રોબ્લેમો છે એને સોલ્વ કરવા માટે, પેશન્ટના પ્રોબ્લેમોને દૂર કરવા માટે થેરાપિસ્ટ દ્વારા શું કરવામાં આવશે? ડિફરન્ટ વે બતાવવામાં આવશે. એના પ્રોબ્લેમોને સોલ્વ કરવા માટે, એના ઇસ્યુને મિનિમાઇઝ કરવા માટે થેરાપિસ્ટ દ્વારા ડિફરન્ટ વે બતાવવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ અબાઉટ પરસ્યુએશન. જેના કારણે પેશન્ટને શું થાય છે? એના બિહેવિયરનું મોડિફિકેશન થતું હોય છે. ઓકે, પેશન્ટના બિહેવિયરમાં ચેન્જીસ થતા હોય છે, પેશન્ટનું બિહેવિયર ઇમ્પ્રૂવ થતું હોય છે. મિત્રો, ઇટ ઇઝ કોલ્ડ અબાઉટ સિમ્પલ મિનિંગ ઓફ ધી પરસ્યુએશન. It is called about simple meaning of the persuasion. Done. અને લાસ્ટ ટેકનિક મિત્રો લઈએ, રીએજ્યુકેશન એન્ડ રીએસ્યોરન્સ. ઓકે મિત્રો, શું છે? રીએજ્યુકેશન એન્ડ રીએસ્યોરન્સ. ઓકે, આ બધી જે ટેકનિક દ્વારા પેશન્ટના પ્રોબ્લેમને સોલ્વ કર્યા, પેશન્ટને ઇમ્પ્રૂવ કર્યું, પેશન્ટનું એન્વાયરમેન્ટ મોડિફાઈ કર્યું, પેશન્ટનું બિહેવિયર મોડિફાઈ કર્યું, પછી શું કરીશું? આ ટેકનિક દ્વારા પેશન્ટને સેલ્ફ કોન્ફિડન્સ, પછી શું કરીશું? પેશન્ટનું સેલ્ફ કોન્ફિડન્સ વધારવાનો ટ્રાય કરતા હોઈએ છે. રીએજ્યુકેશન, પેશન્ટને શું કરીશું? રીએજ્યુકેટ કરીશું, પેશન્ટને એશ્યોરન્સ આપીશું કે ભાઈ તારી બીમારી છે, થોડા ટાઈમ માટે છે. ઓકે, એ રીતે આપણે એનો કોન્ફિડન્સ વધારીશું, એ રીતે આપણે એને એના બિહેવિયરને ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. ધીસ ટેકનિક દ્વારા પેશન્ટને સેલ્ફ કોન્ફિડન્સ વધારવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ અબાઉટ રીએજ્યુકેશન એન્ડ રીએશ્યોરન્સ. મિત્રો, લાસ્ટ ફેઝ ઓફ ધીસ ટેકનિક ઇઝ વોટ? એક્સપ્લેનેશન એન્ડ સજેશન. મિત્રો, શું કરવામાં આવે છે આ ટેકનિક દ્વારા? શું કરવામાં આવે છે? એક્સપ્લેનેશન. પેશન્ટની જે ઇલનેસ છે, પેશન્ટની જે કન્ડિશન છે, એના વિશે થેરાપિસ્ટ દ્વારા બધી જ માહિતી પેશન્ટને સમજાવવામાં આવે છે. પેશન્ટને જે બીમારી છે, જે ઇલનેસ છે, એની દરેક માહિતી, એના પ્રોબ્લેમોની જાણ પેશન્ટને થેરાપિસ્ટ દ્વારા ડિટેલમાં કરવામાં આવે છે. ઇટ ઇઝ વોટ? ઇટ ઇઝ અ એક્સપ્લેનેશન. અને માહિતી સાથે એને સજેસ્ટ પણ કરવામાં આવે છે કે એને શું કરવાનું છે, એની બીમારીને ઇમ્પ્રૂવ કેવી રીતે કરવાની છે, અને બીમારીને મિનિમાઇઝ કઈ રીતે કરવાની છે, એના બિહેવિયરને ઇમ્પ્રૂવ કઈ રીતે કરવાનું છે. ઓકે, ધીસ ઓલ આર ધ ટેકનિક ઇઝ વોટ? એક્સપ્લેનેશન એન્ડ સજેશન, જે થેરાપિસ્ટ દ્વારા પેશન્ટને આપવામાં આવે છે. ધીસ ઓલ આર ધ ટેકનિક ઇઝ સપોર્ટિવ સાયકોથેરાપી. સર્ફેસ થેરાપીની અલગ ટેકનિક જોઈ. મિત્રો, ફરીથી એકવાર ડિસ્કસ કરું તો ધેર આર સપોર્ટિવ સાયકોથેરાપી છે ફોર્થ ટેકનિક ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ સાયકોથેરાપી, જેમાં 5 ટેકનિકની વાત કરીએ: મેન્ટલ વેન્ટિલેશન, એન્વાયરમેન્ટલ મોડિફિકેશન, પરસ્યુએશન, રીએજ્યુકેશન એન્ડ રીએશ્યોરન્સ અને એક્સપ્લેનેશન એન્ડ સજેશન. મિત્રો,
ક્લિયર, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, નાનો ટોપિક છે, સાયકોથેરાપીનો સૌથી પ્રથમ ટોપિક છે. આપણે એક સાયકોથેરાપીમાં એક ECT ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીનું ડિસ્કશન કરેલું છે. સેકન્ડ બિહેવિયર થેરાપીનું ડિસ્કશન કરેલું છે. અને નંબર 3 ટેકનિક, નંબર 3 થેરાપી જોઈએ, ઇટ ઇઝ કોલેજ વોટ નંબર 3 થેરાપીની વાત કરીએ, ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. ફરીથી એકવાર મિત્રો રિમાઇન્ડ કરું, ECT જોયું હતું, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીની ડિટેલમાં ડિસ્કશન કર્યું. બીજા લેક્ચરમાં વાત કરી હતી બિહેવિયર થેરાપીનું ડિટેલમાં ડિસ્કશન કરીશું. મિત્રો ત્રીજો ટોપિક છે આપણો ઇન્ડિવિજ્યુઅલ સાયકોથેરાપી. આ સાયકોથેરાપીના ટોપિકની વાત કરું છું. ઓકે, 3 ટોપિક મેં ક્લિયર કર્યા છે, જેમાં 3 ક્યાંક ના ક્યાંક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં મેન્શન કરેલા છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, ડેફિનેટલી નોટ ડાઉન કરો, ડેફિનેટલી પ્રોપર વાંચીને રીડિંગ કરીને દરેકમાંથી MCQ બનાવવાનો ટ્રાય કરો. મિત્રો સક્સેસ થવા માટેની સિમ્પલ કી, સક્સેસ થવા માટેનો સિમ્પલ રસ્તો એટલે FNA, ફ્લોરેન્સ નર્સિસ એકેડમી. મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર ધી કોઓપરેટિંગ. ડન, મળીએ આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.